અમરવાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી વણકર સેવા સમાજ કલોલ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ કલોલ આરસોડિયા ખાતે યોજાયો। શ્રી વણકર સેવા સમાજ કલોલ દ્વારા આયોજિત વણકર સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ સંવત 2082 મહાવદ સાતમને રવિવાર તારીખ 8/2/2026 રોજ શ્રી વણકર સેવા સદન સૂચિત પાણીની ટાંકી પાછળ આરસોડિયા પૂર્વ વિભાગ કલોલ જિલ્લો ગાંધીનગર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રગટ કરી ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી દીપકભાઈ ચૌહાણ નારદીપુર, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પી ઠાકોર કલાલ, શ્રી વિખાભાઈ એસ વાઘેલા થલવદ, અતિથિ વિશેષ તરીકે શ્રી શૈલેષભાઈ પટેલ પ્રમુખ નગરપાલિકા કલોલ, શ્રીમતી સવિતાબેન પી પટેલ સરપંચ આરસોડિયા ગ્રામ પંચાયત, શ્રી ડી કે રાજપાલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ ઉપપ્રમુખ શ્રીમતી હેમાક્ષીબેન સોલંકી કોર્પોરેટર, ભાવનાબેન આચાર્ય, મંજુલાબેન સોલંકી, જીવણલાલ એમ જાદવ પલસાણા, સ્વજ્યોત્સનાબેન જ અમીન અમરપુરા, ગંસ્વ કુસુમબેન એસ તુમરા, શ્રી નટવરભાઈ આર પરમાર ભોયણ, અરવિંદભાઈ જે પરમાર નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર કલોલ, નિલેશભાઈ આચાર્ય, બાબુભાઈ બેંકર નરસિંહપુરા, રામજીભાઈ પરમાર અગોલ, કનુભાઈ પરમાર, રામુભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, બાબુભાઈ, ગિરીશભાઈ મણીલાલ, અશોકભાઈ ઈરાણા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓને, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, આમંત્રિત મહેમાનો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ તમામ આમંત્રિત મહેમાનોનું પાઘડી તેમજ ફુલાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 20 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા। જમણવારની સુંદર વ્યવસ્થા આયોજકો અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારોએ અથાગ પરિશ્રમ કરી કાર્યક્રમને શોભાવ્યો હતો। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાતના સ્થાપક અને પત્રકાર શ્રી ભીખાભાઈ મકવાણા નંદાસનનું પણ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। તેમજ ભીખાભાઈ મકવાણા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તક સન્માન તેમજ કેલેન્ડર આપી સન્માન પ્રમુખ અને મંત્રીનું સન્માન કર્યું હતું। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાત દ્વારા વર્ષ 2027ના 28મા સમૂહ લગ્નમાં પાટણ ખાતે સમગ્ર સમાજ માટે પોતાના દેહનું બલિદાન આપનાર પીર માયા દેવની છબીઓ દાન આપવાની જાહેરાત કરી હતી। આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાત સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તથા તમામ આયોજકોએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન શુભકામનાઓ પાઠવી છે। દીકરીને સાસરે જતા બોધ બેન જઈને દીપામાં જે મા બાપને રેલો હવે સાસરે તારો રોટલો રેલો હવે સાસરે તારો રોટલો રેલો વાર પર બના મહેમાન બેની વાલી લાગી સયતા ઘરને રેલો ધરણામાં ઠીકડાના લુગડે નવા લાજીએ રે લોલ બેને ઠીકડાના લુગડે નવા લાજીએ રે લોલ સંપત પ્રમાણે સણગાર બેન વિનય વિવેકથી વરત જોરે લોલ રેજે દેરાણી જેઠાણીના સાથ મારે રોલ બેન રેજે દેરાણી જેઠાણીના સાથ મારે લોલ દિયર નાડા દેશે ગાડ બેન હાસીને હૈયામાં ઉતાર જોરે લોલ એવા 68 તીરથ તરાયા આંગણે રે લોલ બેની 68 તીરથ તરા આંગણે રે લોલ સાસુ સસરાની સેવા કરજો બેન સારા માવતર તેમને માનજો રે લોલ। આ 27મા સમૂહ લગ્ન પ્રસંગે કલોલ મધ્યે જે આયોજન કરેલું છે સમિતિએ એમાં મને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું છે। બહુ સમાજના લોકોને જોઈને હું અત્યંત આનંદ અનુભવું છું। હું 98થી આ સંસ્થા સાથે સંકળાયેલો છું, પણ આજે મને પહેલી વાર મોકો મળ્યો છે આવવાનો। મારો પરિચય આપું તો હું બાજુના જ ગામનો 282નો ફુલેતરાનો વતની છું, વર્ષોથી કસ્ટમર છું અને ત્યાં મામલતદાર તરીકે મેં સેવા બજાવી છે।
અને ત્યાં હું સ્થાયી થયો છું. આ સંસ્થા સાથે 1998થી હું જોડાયેલો છું. મને એ કહેતાથી આનંદ થાય છે કે સંસ્થાએ દિવસે દિવસે સારો વિકાસ કર્યો અને આજે 70માં સમૂહ લગ્ન તરફ જઈ રહી છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત મારા સાથી મિત્રો, દાતાઓ, પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, કાઉન્સિલરો તેમજ સમાજના અગ્રણીઓ અને ખાસ કરીને તો આ કાર્યકર ભાઈઓ જેમણે રાત દિવસ મહેનત કરી અને આજે આપણી સમક્ષ આજે ચિત્ર ઊભું કર્યું છે તે એક દિવસનું પરિણામ નથી. છેલ્લા 2 મહિનાથી આ કાર્ય કરતા હોય ત્યારે આજે આ કક્ષાએ પહોંચ્યા છે. આ સંસ્થા 1998થી કાર્ય કરી રહી છે, પણ એમાં ખૂબીની વાત એ છે કે કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, બધા જ કારોબારી સભ્યો છે અને બધા સમાનતાની ભાવનાથી કામ કરી રહ્યા છે. કોઈને પદની પડી નથી. સંસ્થા દર વર્ષે પોતાનો ચોખ્ખો હિસાબ રાખે છે. હવે તો સંસ્થા મકાન ભવનના કામ તરફ પણ આગળ જઈ રહી છે. મિત્રો, આંબેડકર ના હોત, નગરસેવકે વાત કરી કે આંબેડકર ના હોત તો આજે આપણે જે છીએ એ ના હોત. એટલે શિક્ષણ એ બહુ જરૂરી છે. વણકર સમાજ સેવા દ્વારા આ 27 જે વણકર સમાજના પ્રમુખશ્રી કનુભાઈ, અમારા ઉપાધ્યક્ષ ભરતભાઈ સોલંકી, રાજનભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ કટારિયા અને વણકર સમાજના આગેવાનો મજાનું અહીં આગળ કંઈ પણ કોઈને કોઈ પબ્લિકને કોઈ તકલીફ ના પડે, કંઈ અગવડ ના પડે અને દરેક નવ દંપતીના સગા સંબંધીઓને ખૂબ જ સુંદર સારી રીતે સત્કાર થાય એ રીતની સુંદર વ્યવસ્થા કરી હતી. એ બદલ હું અહીં જે વણકર સમાજના આગેવાનોને હૃદયથી અભિનંદન પાઠવું છું.
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.